ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ JEE નેટની અંદર આપણે ચેપ્ટર નંબર 3 એને 27 ક્વેશ્ચન જોયા હતા MCQ. એ સિવાય પણ જેટલા મોકલાવેલા હતા, તમે ડાઉટ હતા એ અમને સોલ્વ કરાવી. તો 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર તો કે 3ના 28 ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરવાનું. ચેપ્ટર નંબર 3 28 ક્વેશ્ચન. તો 28મો ક્વેશ્ચન એ આપણે જોવાનો. તો 28મા ક્વેશ્ચનની અંદર જો કે 27 સુધી તો આપણે સોલ્વ કરી ગયા હતા. તો 28મા ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે, એક કાર તેની મુસાફરીના કુલ સમય પૈકી અડધા સમયમાં 80 કિલોમીટરની ઝડપથી અને બાકીના અડધા સમયમાં 40 કિલોમીટરની ઝડપથી ગતિ કરે છે. તો તેણે કાપેલું કુલ અંતર 60 કિલોમીટર હોય તો સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ શોધવાની છે. હજો એક મુસાફરીના કુલ સમય પૈકી અડધો સમય, તો સમય તમને જ્યારે આપ્યો હોય તો એના માટે સૂત્ર લીધું V1 T1 V2 T2 છેદમાં T1 પ્લસ T2. આ સૂત્ર એક લખાયું હતું. પણ સમય બે સમાન હોય તો V1 પ્લસ V2 બાય 2. આ સૂત્ર ખાસ યાદ રાખો. સમય સમાન હોય તો અહીં T પ્લસ T, તો અહીં 2T થઈ જશે, T દૂર થઈ જશે. આ સૂત્ર સીધું ડાયરેક્ટ યાદ રાખો, લખાયું હતું. તમે કિંમત જ મૂકી દો, 80 પ્લસ 40 બાય 2 એટલે 120ના છેદમાં 2, તો 60 કિલોમીટર પર અવર. સરેરાશ સ્પીડ કેટલી હશે? તો કે સરેરાશ સ્પીડ આવશે 60 કિલોમીટર પર અવર. આમાં જવાબ આવશે તો કે એ. આની અંદર જવાબ શું હશે? એ ઓપ્શન આવશે 28મા ક્વેશ્ચનમાં. પછી 29મો ક્વેશ્ચન હતો કે એક કણ 5 સેકન્ડમાં 10 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને જાય તો કણની સરેરાશ ઝડપ. અર્ધવર્તુળાકાર માર્ગે જાય તો સરેરાશ ઝડપ કેટલી? હવે સરેરાશ ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો આના માટે જો કાપેલું અંતર એટલે કેટલું આવશે? તો કે કાપેલું અંતર એટલે પાય, અર્ધ પરિઘ આવે, અને છેદમાં સમય 5 સેકન્ડ. તો પાય ગુણ્યા r એટલે 10 મીટર છેદમાં 5, તો 2 પાય આવે. અથવા અહીંયા તમે જો સરેરાશ વેગ કીધો, એક જ મિનિટ, સરેરાશ આ તો ઝડપ મળી, પણ વેગ કહે તો વેગ એટલે કાપેલું અંતર. અંતર એટલે શું આવશે? આ પથ કરેલું સ્થાનાંતર. તો સ્થાનાંતર 2r છેદમાં સમય આવે, 2 ગુણ્યા 10 છેદમાં 5, તો 5 દુ 10, 4 મીટર પર સેકન્ડ આવશે. સરેરાશ વેગ, એ સરેરાશ વેગ તમને આટલો મળશે. એટલે સરેરાશ વેગ આમાં કીધું છે, તો સરેરાશ વેગ જ આપણે મેળવશે. વેગ, સરેરાશ વેગ 4 મીટર પર સેકન્ડ. આમાં જવાબ આવશે ડી ઓપ્શન આવશે, 4 મીટર પર સેકન્ડ આવશે. એટલે 4 મીટર પર સેકન્ડ જેટલી સરેરાશ વેગ થશે. ઝડપ કહે તો પથ લંબાઈ છેદમાં સમય, પણ આમાં સ્થાનાંતર છેદમાં સમય. પછી તો જો 30મો ક્વેશ્ચન તો હમણાં તમને કીધો જ, સમય સમાન હોય તો V1 V2 બાય 2. પછી 31મો એ લગભગ બધાને થઈ ગયો છે, એટલે એ ગણાવતો નથી, કારણ કે આમાં જેટલા તમે મોકલાવ્યા તે જ બધા ગણાવો. પછી 32મો ક્વેશ્ચન છે. તો 32મા ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચનમાં એક વિમાન જમીનથી 3600 મીટરની ઊંચાઈ ઉડે છે. જમીન પરના અવલોકન બિંદુ પાસે વિમાન 10 સેકન્ડમાં 30 અંશનો ખૂણો રચતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? વિમાનની ઝડપ કેટલી હશે એ મેળવવાનું. તો ઝડપ મેળવવા માટે જો કે અહીંયા તમે એવું ગણી શકાય કે આ 30 અંશનો ખૂણો હોય
તો અહીંથી અહીંયા સુધી એટલે લગભગ તમે આમાં ચાપ ગણો તોય હાલે. તો આને 30 એટલે π/6 થશે. π/6 180/6 મૂકો તો 76 એટલે ખૂણો આટલો થાય. આ 30 અંશમાં અને રેડિયનમાં આટલો થાય. તો અહીંયા જો ચાપ એટલે શું થશે તો કે ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો એ તમને મળશે. અને હવે તમે આના માટે જો ઝડપ મળી શકે. ઝડપ એટલે તો કે ઝડપ એટલે ચાપ અથવા ખૂણો ગુણ્યા ત્રિજ્યા કાપેલું અંતર. આ લગભગ સુરેખ અંતર જ ગણી શકાય. અને છેદમાં સમય તો 10 સેકન્ડ છે. તો ખૂણો π/6 ગુણ્યા 3600 છેદમાં 10. તો અહીંયા જો 600 આવી જશે. આ દૂર થઈ જશે તો 60 પાઈ આવશે. 60 પાઈ મીટર પર સેકન્ડ. તો 60 પાઈ મીટર પર સેકન્ડ અથવા સેકન્ડ ઇન્વર્સ કહો તો હાલે. તો આની અંદર જવાબ હે એ જવાબ એ ઓપ્શન આવશે 32માં કે ચાપ એટલે કાપેલું અંતર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો અંતરના છેદમાં સમય એટલે સરેરાશ ઝડપ તમને મળશે. એ તમને મળી શકે. એ ઓપ્શન આવશે. પછી 33મો ક્વેશ્ચન છે. તો 33મા ક્વેશ્ચનની અંદર તો 33મા ક્વેશ્ચનમાં એક કાર કુલ અંતરના 2/5 ભાગનું અંતર v1 ઝડપથી અને 3/5 ભાગનું અંતર v2 ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ. હવે અંતર તમને જો આપ્યા અંતર અને ઝડપ આપી તો સરેરાશ ઝડપનું સૂત્ર આ લાગુ પડી શકે કે d1 + d2 d1/v1 + d2/v2. તો આના માટે જો પહેલાં કાપેલા કુલ અંતરમાંથી 2/5 ભાગનું અંતર એટલે 2/5 ભાગ અથવા અને 3/5 એટલે આ તો એક જ થઈ જશે ડી જ. એ ટોટલ જે ડી અંતર કાપવું પડે છે. ધારો કે અહીંયા ડી અંતર કાપવું પડે અહીંથી અહીં સુધી. આ ડી અંતર એ ડીના 2/5 ભાગનું અંતર એટલે અહીં ડી મૂકી દો તો હાલે. કુલ અંતર ડી જ થઈ જશે આટલું અંતર. અને બાકીનું તો કે 3/5 ડી ભાગનું અંતર છે એ જુદી જુદી ઝડપ. અહીંયા v1 અહીંયા v2. તો અહીં તમે જો મૂકી શકો 2/5 ડી ગુણ્યા 1/v1 અહીંયા 3/5 ડી છેદમાં v2. તો આમાંથી જો આનો તમે લસા લેહો તો ડી જ આવશે. મતલબ આમ સાદું રૂપ આપી દો 5 કોમન હે ડી કોમન તો 2 5 એટલે ડી જ આવશે. આમાંથી ડી કોમન કાઢી લ્યો તો 2/5 v અહીંયા ડી કોમન નીકળી જશે. અહીંયા 3/5 v2 આ દૂર થઈ જશે. હવે તમે સાદું રૂપ આપો તો 5 પણ કોમન નીકળી જશે. અહીં 5 અહીં કોમન નીકળી જાય અને છેદનો છેદાંશ એટલે 5 ઉપર વહી જશે 2v1 3v2. તો આના માટે જો તમે સાદુરૂપ હજી સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આમાં ક્રોસ ગુણાકાર કરી દો. ક્રોસ ગુણાકાર એટલે v2 અહીંયા ગુણી દો v1 અહીંયા તો 5 2v2 3v1 અને છેદમાં બેનો ગુણાકાર પણ છેદનો છેદાંશ વહી જાય v1 v2. તો આના માટે થશે જવાબ આવશે ડી. આ આગળ પાછળ લખો તો હાલે 3v1 આગળ લખો ને સરવાળામાં ક્રમ ચેન્જ કરી શકો. તો આના અંદર જવાબ આવશે જવાબ ડી હશે. તો 5v1 v2 2v1 3v1. તો અંતર અને જ્યારે વેગ આપ્યો તો આ સૂત્ર ઉપયોગ કરો. એટલે જુદા જુદા 3 સૂત્રોમાંથી તમારે ઉપયોગ કરવાના છે. તો એની અંદર જવાબ ડી આવે. પછી 34મો ક્વેશ્ચન છે. એક પદાર્થના કાપેલા અંતર એસના પ્રથમ દ્વિતીય અને તૃતીય s/3 અંતર માટે અનુક્રમે ઝડપ v 2v અને 3v હોય તો સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ કેટલી હોય? હવે એક પદાર્થ છે એ કાપેલું જે કુલ અંતર છે કાપેલું કુલ અંતર. તો કાપેલું કુલ અંતર 34મો ક્વેશ્ચન એ એસ છે. એમાં પ્રથમ s/3 અંતર પછી s/3 અંતર અને s/3 અંતર આમ
ત્રણ જુદા જુદા કાપે. આમાં V1 ઝડપથી, આમાં V2V અને આમાં 3V ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ અંતર અને એ આપ્યું હોય તો આના માટે જો D1 પ્લસ D2 પ્લસ D3 છેદમાં D1 V1 D2 V2 D3 V3. ખાસ અહીંયા તો જો હું સમજવા માટે સૂત્ર લખું, વાસ્તવિક સ્થિતિમાં તમારું સૂત્ર લખવું ને સીધી જ કિંમત મૂકવી કે સરેરાશ ઝડપ માટે જો અહીં S/3 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 ટોટલ અહીં S અંતર મૂકી દો તો હાલે, કુલ અંતર હે, આનો સરવાળો કરશો તો S થશે, તમે તો સીધું S જ મૂકી દો. અહીં S/3V અહીંયા V મૂકી દો, આમાં 3 અને 2V આવશે, S/3 અને 3V આવશે, કારણ કે V3ની કિંમત 3V, V2ની કિંમત 2V અને V1 એટલે V, પણ અહીં S/3 કોમન કાઢી લો અંતર. તો અહીંયા તમે જો ખાલી S અંતર, S દૂર થઈ જશે, આ દૂર થઈ જશે, આવશે 3, S/3 દૂર થશે, અહીંયા S/3 કોમન કરો, 1 + 1 + 1 એટલે 3, તો અહીંયા 1/V 1/2V અને 1/3V વધે. હવે એનું તમે લસા લઈ અને સાદુરૂપ આપો, આમાં V કોમન કાઢીને ઉપર જવા દો તો આને તમે આમ લખી શકો 3V 1 + 1/2 + 1/3. તો હજી આનું તમે સાદુરૂપ આપો તો 6 લસા લઈ લ્યો, 3V અહીં 6, અહીંયા કેટલા વડે ગુણવા પડશે 6, અહીંયા કેટલા વડે ગુણવા પડશે 3 અને અહીંયા કેટલા વડે ગુણવા પડશે 2. તો 6 ઉપર હોય 6 * 18V છેદમાં 9 10 ને 11. તો સરેરાશ ઝડપ કેટલી મળશે 18V/11. એટલે S/3 કોમન કાઢી લો, S/3 અંતર કોમન કાઢી લ્યો તો 3 1 આ રીતે લખી શકાય. એટલે ડાયરેક્ટ આ એક સૂત્ર લખી શકો, અંતર સમાન હોય 3 હોય તો 3 1/V1 1/V2 આ સૂત્ર લખાયું. જો અંતર સમાન હોય તો 3 હોય તો 1/V1 + 1/V2 + 1/V3. જો આ 2 સુધી હોય તો 2, 4 સુધી હોય તો 4. તો આ સૂત્ર સીધું તમે ઉપયોગ કરી શકો. તો આટલા બધા સ્ટેપ તમારે લખવા પડે નહીં અને સીધું તમે કેલ્ક્યુલેશન કરી શકો, પણ આમાં સૂત્ર સીધા યાદ રાખવાના તો જ શક્ય એટલી ઝડપ થશે. તમે તો અહીંથી જ સ્ટેપ ગણતરી કરવાનું સ્ટાર્ટ કરો તો ઝડપથી ગણતરી કરી શકો. એટલે ખાસ આમાં કોમ્પિટિશન એક્ઝામની અંદર આ ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખો તો વધુ ફાયદો થશે, કારણ કે આમાં સાબિતી સ્ટેપ ક્યાંય દર્શાવવાના હોતા નથી. લાયક બાબત ખાસ યાદ રાખો. આમાં 34માની અંદર જવાબ આવશે C ઓપ્શન આવશે. આમાં જવાબ શું આવશે? C ઓપ્શન આવશે. ચોત્રીસમાં જવાબ C આવશે. હવે 35મો ક્વેશ્ચન, 35મા ક્વેશ્ચનમાં એક પદાર્થ 3 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 1 મિનિટમાં 120 અંશનું કોણીય સ્થાનાંતર કરે છે. તો આ સમયગાળા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો હોય? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો? તો સરેરાશ ઝડપ એટલે તો કાપેલું અંતર છેદમાં લાગતો સમય. એટલે આ સરદા ખાતા ધારો કે એક વર્તુળ દર્શાવો, 120 અંશનું કોણીય સ્થાનાંતર કરે, એટલે ધારો કે આ 120 અંશનો ખૂણો લઈ લે તો એમ ગણી શકાય કે આ ખૂણો 60નો હોય, આ નીચે તરફ ખૂણો 60નો હશે. તો ટોટલ ખૂણો અહીંથી આ મધ્યમાં સ્થાનથી તો ટોટલ ખૂણો કેટલો થશે? 120. તો ધારો A થી B સુધી આવે તો ઝડપ એટલે તો શું થશે? પથ લંબાઈ એટલે ચાપ AB બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, અને ખૂણો થીટા બરાબર 120 થાય એટલે π/3 થશે. 120 એટલે ધારો કે અહીંયા તમારે મેળવવું હોય તો આને તમે 120 ગુણ્યા π/180 વડે ગુણી દો તો આ દૂર થઈ જશે. અહીંયા 6 દુ 12 2π/3 આવશે. 2π/3 તો અહીંયા 2π/3 ત્રિજ્યા હે
આની તમને આપી છે 35માં ક્વેશ્ચનની અંદર સમયગાળામાં ત્રિજ્યા 3 આપી, તો આ દૂર થઈ જશે એટલે ચાપ એબીની કિંમત 2π થાય. અને હવે જો સરેરાશ ઝડપ v બરાબર કાપેલો અંતર 2π છેદમાં લાગતો સમય, તો લાગતો સમય કેટલો આપ્યો છે? 1 મિનિટ આપ્યો, સેકન્ડમાં કંઈ તો 60 સેકન્ડ થાય, તો π/3 મીટર પર સેકન્ડ આવશે. π/3 મીટર પર સેકન્ડ, અથવા અહીંયા તમે 3.14 છેદમાં 30 મૂકી દો તો એ સરેરાશ ઝડપ તમને મળી શકે. લગભગ સમથિંગ 0.1 આવી જશે, 0.1 સમથિંગ આવશે. એટલે લગભગ એના માટે તમે જો આમ તો એ ઓપ્શન જ કહી શકાય, એ ઓપ્શન 0.1 જેટલી મળશે. એટલે સરેરાશ ઝડપ તમને ઝડપ v બરાબર 0.1 અથવા તો હજી તમે 0.1 400 મીટર પર સેકન્ડ આટલી થઈ જશે. ખ્યાલ આવી ગયો કે આમાં તમારે સરેરાશ ઝડપ એટલે કાપેલું અંતર એટલે ચાપ એબી, ચાપ એબીની કિંમત કેટલી થશે? 2π થશે. આ 3 દૂર થઈ જશે, તો કાપેલું અંતર ચાપ એબીના છેદમાં સમય 1 મિનિટ છે, પણ આમાં તમારે 60 સેકન્ડ લેવાની, તો 60 મૂકીને ગણતરી કરી નાખો, મીટર પર સેકન્ડમાં મળશે. હવે સરેરાશ ઝડપ મળી ગઈ, સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં લાગતો સમય. તો સ્થાનાંતર એટલે જો આ ત્રુટક લાઈન છે એ અંતર મેળવવાનું. એ કઈ રીતે મળે અંતર? તો એ અંતર મેળવવા માટે જો તમે આ એક કાટખૂણો વિચારો, આ અંતર હું x કહું તો નીચેનું અંતર x થાય, તો આ ટોટલ અંતર કેટલું થશે? તો કે ટોટલ અંતર 2x થાય. હવે આ કઈ રીતે મળે? આ ત્રિજ્યા 3 આપી, કર્ણ 3 આપ્યો, તો x મળી શકે. આ ખૂણો આપ્યો 160નો, કારણ કે ટોટલ ખૂણો 120 છે, તો અડધો ખૂણો 60 થશે. તો આના માટે જો x અંતર મેળવી અને પછી તમે સરેરાશ એટલે કે સ્થાનાંતર મળી શકે. x કઈ રીતે મળે? તો કે sin 60 બરાબર x/3, તો x બરાબર 3 ગુણ્યા sin 60 એટલે √3/2, અને આ બે સામે લઈ જાઓ તો 2x બરાબર 3√3, એટલે સ્થાનાંતર 3√3 થાય. a થી b સુધીનું અંતર કેટલું થશે? 3√3. આ અંતર છે એ 3√3/2 હોય તો એનું બમણું અંતર, અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થશે? બમણું, એટલે 2 વડે ગુણી દો ને તો આ 2 દૂર થઈ જશે, 3√3 મીટર જેટલું સ્થાનાંતર થશે. અને હવે સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે સ્થાનાંતર, આ સ્થાનાંતર છેદમાં સમયગાળો 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. તો અહીંયા તમે 3√3 3 દુ 6 20, તો 1.73 છેદમાં 20, અથવા આનું તમે છેદ ઉડાડી દો તો 0.8 અથવા 0.08 સમથિંગ મળશે. કારણ કે અહીંયા 18 જેટલું, અથવા 18 કરી નાખો, 1.8 કરી નાખો. જો 1.8 હોય, 18 હોય તો 2 વડે ભાગાકાર કરો તો 9ની આસપાસ હોય, પણ 1.7 હોય તો રાઉન્ડ અપ કરો તો 9થી થોડુંક ઓછું એટલે 8 જેટલું આવશે, 0.0, અને 1 પોઈન્ટ એટલે 0.08. એટલે આમાં સરેરાશ ઝડપ આટલી મળશે, મીટર પર સેકન્ડ. તો આના ઉપરથી તમે જો એ ઓપ્શન પસંદ કરી શકો કે એ ઓપ્શનમાં આ શક્ય બને. એટલે આમાં જવાબ આવશે 35માં, જવાબ એ આવશે. એટલે આમાં થોડુંક સ્થાનાંતર તમને ગોતતા આવડી જાય તો કેલ્ક્યુલેશન કરી શકે. 35મો ક્વેશ્ચન પછી 37મો ક્વેશ્ચન હે. સાડત્રીસમાં ક્વેશ્ચનમાં આપેલું એક પરિમાણમાં ગતિ કરતી વસ્તુનું સ્થાનનું સૂત્ર આપ્યું 4t² + 9 મીટર વડે આપી શકાય. તો t બરાબર 0 થી 2 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ x t બરાબર 4t² + 9 આ મીટરમાં આપ્યું.
તો 0 થી 2 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ એટલે હંમેશા સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો 0 સમયે સ્થાનાંતર કેટલું હતું? અહીં 0 મૂકો તો 9 મીટર મળે. અને 2 સેકન્ડે સ્થાન કેટલું હતું? x2. તો અહીં જો 4 ગુણ્યા 2 નો વર્ગ પ્લસ 9 એટલે 4 ગુણ્યા 2 નો વર્ગ એટલે તો કે 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 16 પ્લસ 9 એટલે 25 મીટર આવશે. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર જો અંતિમ સ્થાન 25 માઇનસ પ્રારંભિક સ્થાન 9 છેદમાં સમયગાળો 2 માઇનસ 0, 2 માઇનસ 0. તો 25માંથી 9 જાય તો 16, 16ના છેદમાં 2 એટલે 8 મીટર પર સેકન્ડ. એટલે આમાં જવાબ આવશે 37માં. આમાં જવાબ બી ઓપ્શન આવશે. જવાબ શું આવશે? બી ઓપ્શન. કદાચ લીથાની અંદર આન્સરમાં તમને સી ઓપ્શન હતું 37માં, સીને જગ્યાએ બી ઓપ્શન કરી નાખવાનો 8 મીટર પર સેકન્ડ. એટલે આમાં બી ઓપ્શન આવશે. એ એક સુધારો કરી નાખો લીથાના જવાબમાં, આન્સર પાછળ જે આન્સર આપ્યા એમાં. એના પછી હવે 38મો ક્વેશ્ચન છે. એટલે આમાં જો ખાસ વિકલન ન કરવું, એક ધ્યાન રાખો. જો આનું વિકલન કરશો સમયની સાપેક્ષે તો એ તાક્ષણિક વેગ મળે. એ શું મળશે? 2 સેકન્ડે તાક્ષણિક વેગ મળશે. સરેરાશ વેગ પૂછે એટલે હંમેશા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન મેળવીને પછી ગણતરી કરવી. કારણ કે આમાં જો ઘણી વખત પદાર્થ ઊભો રહી ગયો હોય, સ્થિર રહ્યું હોય, આનો તમારે વિકલન કરીને મેળવવું નહીં. આ એક ખાસ ધ્યાન રાખવું. સરેરાશ વેગ કહે તો સરેરાશ વેગ તમારે મેળવવાનું થાય તો સૂત્રનું ક્યારેય વિકલન કરવું નહીં. વિકલન કર્યા વગર અંતિમ અને પ્રારંભિક સ્થાન લઈ સ્થાનાંતર ગણીને પછી જ ગણતરી કરવી. પછી 38મો ક્વેશ્ચન. એક માણસ સુરેખ માર્ગ પર તેના ઘરેથી 2.5 કિલોમીટર અંતર આવેલા બજાર તરફ 5 કિલોમીટરની ઝડપથી ચાલે છે. બજાર બંધ હોવાનું માલુમ પડતા તે તરત જ પાછો વળી 7.5 કિલોમીટરની ઝડપથી ચાલવા માંડે છે. તો પેલું એક તમને આપ્યું આમાં 0 થી 40 મિનિટ ના સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય અનુક્રમે કેટલા હોય. હવે જો અહીંયા ધારો કે ઘર અને ઘરથી આમ બજાર તરફ નીકળે, અહીંયા બજાર બંધ જણાય એને, અહીંયા ખુલ્લી નથી. આ અંતર કેટલું છે? તો કે 2.5 કિલોમીટર. હવે કેટલી ઝડપથી નીકળે? તો કે 5 કિલોમીટર પર અવરની ઝડપથી નીકળે. તો 40 મિનિટમાં એના સમયમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું. તો સરેરાશ ઝડપ જોતી હોય તો એનું પથ લંબાઈ મેળવવી પડે. તો ખરેખર 40 મિનિટમાં ક્યાં પહોંચ્યો હોય? તો કે જો 5 કિલોમીટરની ઝડપથી ચાલતો હોય તો 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપે. પણ આ તો અંતર અડધું છે. એનો મતલબ અહીંયા કેટલા સમયમાં પહોંચશે? તો કે અહીંયા પહોંચવાનો સમય 30 મિનિટ હશે. 30 મિનિટમાં તો અહીંયા પહોંચી જશે. એટલે અડધી કલાક. 30 મિનિટ એટલે અડધી કલાકમાં અહીંયા પહોંચી જશે. પછી હવે કેટલી મિનિટ વધશે? તો કે 10 મિનિટ વધશે. 10 મિનિટ અથવા 10/60 એટલે 1/6 કલાક વધે. કેટલી કલાક વધશે? 1/6. 60 વડે ભાગાકાર કરી દો. કોઈ પણ મિનિટને તમારે કલાકમાં ચેન્જ કરવી તો 60 વડે ભાગાકાર કરો તો કલાક મળી જાય. તો હવે જો 1/60 કલાકમાં ક્યાં પહોંચ્યો હોય? તો અહીંયા આ તરફ હવે કેટલી ઝડપથી ગતિ કરે? તો કે 7.5 કિલોમીટર પર અવરની ઝડપ. તો કાપેલું અંતર એટલે તો આ કાપેલું અંતર, પહેલાં કાપેલું અંતર D1 કહું એ 2.5 કિલોમીટર છે. અને આ D2 કહું તો D2 કેટલું અંતર કાપ્યું હશે? તો કે વેગ ગુણ્યા સમય. વેગ એટલે 7.5 અને સમય 1/6. અહીંયા તમે ભાગાકાર કરો તો ભાગાકાર કરશો તો આના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો. 6 × 6 પછી 7.5 6 15 વધશે તો 6 દુ 12 3 વધશે 6 35 2.25 કિલોમીટર અંતર આવશે. D2 કેટલું મળશે? 2.25 કિલોમીટર અંતર આવશે.
તો અહીંયા તમે જો 2.25 કિલોમીટર અંતર હશે તો એની પથ લંબાઈ કેટલી થાય? આમ 2.5 અને વળી પાછો 2.25 કિલોમીટર આવ્યું તો પથ લંબાઈ 2.5 પ્લસ 1.25 એટલે પથ લંબાઈ કેટલી થશે? 2.5 એટલે 5 7 3.75 મીટર. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ 3.75 છેદમાં 40 મિનિટ છે. પણ 40 મિનિટ એટલે કલાક કેટલી થાય? તો કે 40 / 60. આ દૂર થઈ ગયા, ઉપર વહી જાય. 3.75 ગુણ્યા 6 ભાગ્યા 4. તો આનું સાદુરૂપ તમે આપો. અહીંયા જે તમારે લેવું હોય તો અહીંયા 3 લઈ શકો, અહીંયા 2 લઈ શકાય. તો આને તમે ગુણાકાર ભાગાકાર કરી દો તો આના ઉપરથી ખ્યાલ આવશે કે અહીંયા તમે સરેરાશ આની કેલ્ક્યુલેશન કરી નાખો તો ધારો કે 3.75 ભાગ્યા 2 કરો તો 2 × 2 પછી 15 16 1 5 લગભગ 8 કે 7 એપ્રોક્સિમેટલી આવશે. 7 × 2 14 1 વળી પાછો 10 સમથિંગ 1.8 કે 9 લઈ લો એપ્રોક્સિમેટલી ગુણ્યા 3 એપ્રોક્સિમેટલી લઈ લીધો. તો અહીં તમે ગુણાકાર કરી નાખો 7 અને 5.7 મીટર પર સેકન્ડ. એટલે આનો તમે એપ્રોક્સિમેટલી જવાબ હે એ 7.5 મીટર પર સેકન્ડ મળશે. કેટલો મળશે? 5.7 મીટર એપ્રોક્સિમેટલી લીધો હે, પણ આમાં તો લગભગ 5ના સંદર્ભમાં આપ્યું હે. 5.625 એવા 2 ઓપ્શન હે, એટલે સી અને ડી. અને હજી તમારે જો સરેરાશ ઝડપ મળી, સરેરાશ વેગ જોતો હોય સરેરાશ વેગ એટલે શું દર્શાવે? જો તો કે સરેરાશ વેગ હે, સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં લાગતો સમય. તો સ્થાનાંતર કેટલું હે? તો કે 2.5 માંથી આટલું બાદ કરી નાખવાનું. આ અંતર હે 1.25 કિલોમીટર બાદ કરી નાખો તો સ્થાનાંતર આટલું જ થશે. તો 2.5 માઇનસ 1.25 છેદમાં સમયગાળો કેટલો આવશે? 40 મિનિટ. તો 40 / 60. તો આ દૂર થઈ ગયા. અહીંયા બાદબાકી કરો તો 50 માંથી 25 છે એટલે 1.25 જ આવશે. અને અહીંયા 2 અને 3 તો 1.25 એટલે લગભગ તમે એવું ગણી શકો 62 કે 0.62 સમથિંગ આવશે એપ્રોક્સિમેટલી. 62 કે 65 સમથિંગ આવશે, અથવા 6 સમથિંગ, 76 18 એટલે 1.8 મીટર પર સેકન્ડ એટલે સમથિંગ 0.6 સમથિંગ લ્યો તો 1.8 મીટર પર સેકન્ડ મળશે. એટલે આમાં જવાબ આવશે તો કે જવાબ સી ઓપ્શન આવશે. તો આમાં 2 અલગ અલગ ગણતરી કરવી પડશે. એટલે આમ તો આવો એક સ્વાધ્યાયમાં તમને દાખલો આપ્યો હતો ઉદાહરણની અંદર, એ જ છે ક્વેશ્ચન, પણ થોડીક રકમની ચેન્જ છે. તો આ રીતે તમે આપી શકો. પછી 39મો ક્વેશ્ચન છે. તો 39મા ક્વેશ્ચનમાં એક કણ પૂર્વ દિશામાં 2 મીટર પર 2 સેકન્ડમાં 15 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે અને ઉત્તર દિશામાં 8 સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ. તો કણની સરેરાશ ઝડપ કેટલી? હવે જો સમયને ઝડપ આપી હોય તો v બરાબર v1 t1 v2 t2 છેદમાં t1 પ્લસ t2 આ સમીકરણ આપી શકાય. તો અહીં જો 15 ગુણ્યા 2 અહીંયા આવશે 5 ગુણ્યા 8 છેદમાં 2 પ્લસ 8 5 15 30 અહીંયા આવશે 8 પંચા 40 છેદમાં 10 તો 70 ના છેદમાં 10 એટલે 7 મીટર પર સેકન્ડ. તો
અહીંયા 7 મીટર પર સેકન્ડ, એટલે આમાં જવાબ સી ઓપ્શન આવશે. 39માં જવાબ આવશે સી. પછી 40મો લગભગ બધાને થઈ જતો હતો, 41મો 42મો થઈ જતો હતો, છતાંય ન થતો હોય તો મોકલજો, પણ લગભગ કોઈ મોકલેલો નથી એટલે થઈ જતો હશે ને એકદમ સહેલો હે. પછી 43મો ક્વેશ્ચન है, ग्राफिकल क्वेश्चन है. दस 20 30 40 50 2 4 6 8 10. તો આવો એક ક્વેશ્ચન આપ્યો. તો આના માટે તમને એવું આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખમાં કણ સુરેખ માર્ગે ગતિ કરે તો 10 સેકન્ડ પછી કણનું સરેરાશ વેગ તો સરેરાશ વેગ v એટલે શું થશે? જો સ્થાનાંતર અંતિમ સ્થાન माइनस प्रारंभिक स्थान छेद में अंतिम समय. तो अंतिम स्थान क्या है? तो कि अंतिम स्थान એટલે 30, प्रारंभिक स्थान એટલે 50, समयगाळो अंतिम समय એટલે 10, प्रारंभिक समय એટલે 0. तो v बराबर અહીંયા 20/10 એટલે 20/10 એટલે 2 મીટર પર સેકન્ડ. તો આના માટે જો પણ એમાં તમને વેગનું મૂલ્ય કીધું, સરેરાશ વેગ કેટલો હોય? -2 મીટર પર સેકન્ડ. પણ વેગનું મૂલ્ય હંમેશા કેવું હોય? પ્લસ હોય. તો આમાં +2 મીટર પર સેકન્ડ, એટલે આમાં જવાબ આવશે, જવાબ એ ઓપ્શન આવશે. સરેરાશ વેગ એટલે આમાં ઢાળને એ નથી મેળવવાનું, ખાસ ધ્યાન રાખો. આમાં ઢાળની કેલ્ક્યુલેશન નથી, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન લેવાનું અને એના મદદથી તમે કેલ્ક્યુલેશન કરી શકાય. પછી 44મો ક્વેશ્ચન એ ગ્રાફિકલ ક્વેશ્ચન है. એક માણસ પૂર્વ પશ્ચિમને સમાંતર એક શેરીમાં ચાલે છે. ઘરેથી નીકળીને તેના સ્થાનાંતર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો સમગ્ર સમયગાળા દરમિયાન સરેરાશ વેગ કેટલો હશે? તો એના માટે જો ખાસ સરેરાશ વેગ તમારે મેળવવો હોય તો સરેરાશ વેગ મેળવવા માટે અહીંયા તમારે અહીંયા કીધું એમ જ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તમે લ્યો તો 3 6 9 12 15 18 19 21. તો આના માટે જો પ્રારંભિક સ્થાન આયા હે, આ તમને 40 આપેલું, 20 આપેલું, -20 છે, -40 છે. તો પ્રારંભિક સ્થાન શું હે? x1 बराबर 0. x અહીંયા ધારો કે પ્રારંભિક સ્થાન અહીંયા હે, પ્રારંભિક સ્થાન x1 बराबर 0, અંતિમ સ્થાન x2 बराबर 0. તો અહીં તમે કિંમત મૂકો 0 -0 છેદમાં 19 -0, તો શું મળશે? 0 જ મળશે. તો આનો મતલબ સરેરાશ વેગ 0. તો આમાં જવાબ એ ઓપ્શન આવશે. જવાબ શું આવશે? એ ઓપ્શન શક્ય બને. પછી 45મો ક્વેશ્ચન હે.
તો 45માં ક્વેશ્ચનમાં એક કણ અમુક લંબાઈના સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે, અડધું અંતર 3 મીટર પર સેકન્ડની ઝડપથી, બાકીનું અડધું અંતર સમાન સમયગાળામાં 4.5 મીટર પર સેકન્ડ અને 7.5 મીટર સેકન્ડની ઝડપે કાપે છે, તો ગતિ કરતા કણની સરેરાશ ઝડપ શોધો. હવે જો અહીંથી આ ટોટલ અંતર હે, હું ડી અંતર લઉં, એમાંથી અડધું અંતર એટલે d/2 અંતર, આ અંતર કેટલી ઝડપથી ગતિ કરે? 3 મીટર પર સેકન્ડ. બાકીનું અડધું અંતર હે એ સમાન સમયગાળા, અહીંથી અહીંયા સુધીનો સમય, અહીંથી અહીંયા સુધીનો સમય સરખો હોય. આની અંદર v2 બરાબર 4.5 અને આમાં v3 બરાબર 7.5 ની ઝડપથી ગતિ કરે. તો હવે જો સમયગાળો સમાન હોય ત્યારે લીધું હતું કે આ v12 કહે અથવા v1 ડેશ બાર કહે, v1 અથવા v2 પ્લસ v3/2 લખી શકે. સમય સમાન હોય તો અહીં સરેરાશ ઝડપ કેટલી થશે? સમય સમાન હોય તો આ બેનો સરવાળો ભાગ્યા 2, આ બેનો સરવાળો કરી નાખો, 4.5 પ્લસ 7.5/2, તો આનો સરવાળો 5 ને 0 8, 8 ને 4 12, 12/2 એટલે 6 મીટર પર સેકન્ડ. તો આની સરેરાશ ઝડપ કેટલી મળશે? જો અહીંથી અહીંયા સુધીની v-12 6 મીટર પર સેકન્ડ. હવે જો અંતર સમાન આ ડી, અહીંયા સરેરાશ ઝડપ કેટલી? 3 મીટર પર સેકન્ડ. અને અહીંથી અહીંયા સુધી જો આ d/2, આ d/2 અંતર, તો આના માટે આપણે સરેરાશ ઝડપ મળી ગઈ આટલા અંતર માટે d/2, બાકીનું અડધું અંતર d/2. આની સરેરાશ ઝડપ v1 અથવા તો v-12 મળી ગઈ 6 મીટર પર સેકન્ડ. હવે જો અંતર સમાન હોય, આનું અંતર સમાન હોય, તો બીજું એક સૂત્ર આ લાગુ પાડી શકાય, 2v1 v2 આ v12 કહી દે, v1 પ્લસ v12 થાય. અંતર સમાન, અહીંયા સમય સમાન હોય તો સરેરાશ ઝડપ મળ્યું. પછી હવે જો આ સરેરાશ ઝડપ મળી ગઈ તો આ બે અંતર સમાન છે, તો આ સૂત્ર લાગુ પાડી શકાય. તો આ કિંમત મૂકો, 2 ગુણ્યા 3 ગુણ્યા 6, અહીંયા 3 ને 6 નો સરવાળો, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 6 છેદમાં 9, તો અહીંયા 3 આવશે, અહીંયા 2, આ 3 દૂર થઈ ગયા, તો 4 મીટર પર સેકન્ડ. એટલે જવાબ આના માટે આવશે એ ઓપ્શન આવશે. જવાબ શું આવશે? એ ઓપ્શન આની અંદર આવશે. 45માં ક્વેશ્ચન, 45માં ક્વેશ્ચનમાં શું આવશે? એટલે બે અલગ તમારે ગણતરી કરવી. પહેલાં સમય સમાન હોય તો આટલા વિસ્તારનો સરેરાશ વેગ ગોતી લ્યો, પછી અંતર સમાન તો આ વિસ્તારનો સરેરાશ ગોતી શકાય, પછી કેલ્ક્યુલેશન. એટલે આ ક્વેશ્ચન થોડોક વ્યવસ્થિત કરવો પડશે. 46માં તો લગભગ બધાને થઈ જતા, તો અહીંયા સુધી આ ક્વેશ્ચન પૂરા કરી, પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. હવે પછી જે ટોપિક છે તત્કાલીન વેગ અને ઝડપ, તત્કાલીન વેગ અને ઝડપને લગતો ટોપિક છે. તો એની થોડીક સાબિતી, સમજૂતી આપણે મેળવી દઈએ. અથવા તો તત્કાલીન કયો કે તાક્ષણિક કયો, તો આ એક આખો મુદ્દો છે. તો તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ, તો તાક્ષણિક વેગ કઈ રીતે મળે? તો તાક્ષણિક વેગ v બરાબર dx/dt. જો સદિશ સ્વરૂપે દર્શાવો, આના પછીના ચેપ્ટરમાં સદિશ સ્વરૂપે દર્શાવશે, તો એ સરેરાશ અથવા તાક્ષણિક વેગ મળે, અને એનું મૂલ્ય લ્યો તો એ શું મળે? ઝડપ. એનું મૂલ્ય લ્યો તો એ શું મળશે? ઝડપ. તો આ એક ખાસ યાદ રાખવાનું કે આનું વેગનું મૂલ્ય લ્યો તો એ તમને ઝડપ મળશે. તત્કાલીન અથવા તાક્ષણિક વેગ મળે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો જે તે સમયે તમને જે વેગ મળે એ તાક્ષણિક અથવા તત્કાલીન મળે, અને એનું મૂલ્ય હોય જે તે સમયની ઝડપ હોય. એટલે ધારો કે કારનું, બાઇકનું સ્પીડોમીટર હોય એ તત્કાલીન ઝડપ દર્શાવે, ખાલી મૂલ્ય એટલે ઝડપ હોય, દિશા હોય તો વેગ પણ હોય.
હવે જો અચળ પ્રાયોગિક ગતિના સૂત્ર v બરાબર v0 પ્લસ at, પછી d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 બરાબર 2ad. આ સમીકરણ આપણે મેળવતા નથી, પણ 3 અચળ પ્રાયોગિક ગતિના સૂત્ર યાદ રાખવાના છે. તત્કાલીન વેગ એના માટે અચળ પ્રાયોગિક ગતિના સૂત્ર. એ સિવાય જો બીજું ખાસ યાદ રાખવાનું સૂત્ર nમી સેકન્ડમાં કાપેલું અંતર. nમી સેકન્ડમાં આ 3 સમીકરણ અચળ પ્રાયોગિક લીથાની અંદર તમને આપ્યા જ છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર. હવે જો nમી સેકન્ડ એટલે શું, આપણે એમ કહેતા હોય કે કોઈ વિદ્યાર્થી બીજા ધોરણમાં ભણે, એનો મતલબ શું થાય, પહેલું ધોરણ પૂરું કરી લીધું છે અને બીજા ધોરણમાં ભણે એટલે બીજું રનિંગ છે, એટલે આપણે એમ કે nમી સેકન્ડમાં કાપેલું અંતર. nમી અંતર એટલે ઉદાહરણ સ્વરૂપ હું એમ કહું કે ત્રીજી સેકન્ડમાં 5મી XYZ 5મી ધારો કામ લે, પહેલી હોય તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, 8મી અપ ટુ n સુધી. તો 5મી સેકન્ડમાં કાપેલું અંતર આનો મતલબ શું થાય, 4 સેકન્ડ પૂરી કરી લીધી અને 5મી સેકન્ડ હજી પૂરી નથી થઈ, તો 4 સેકન્ડ અને 5 સેકન્ડ વચ્ચેનું જે અંતર હોય એ અંતરને 5મી સેકન્ડનું અંતર કહેવાય. અહીંયા એસ કાર્ડ નાખો, 4 અને 5 સેકન્ડ. ધારો કે તમે આપને કહી ને અત્યારે 21મી સદી હાલે, એનો મતલબ શું થાય, 21મી સદી એટલે 20 પૂરી થઈ ગઈ છે અને એના પછીની જે સંખ્યા આવતી જાય 21મી સદી છે. જ્યારે પૂરી થશે 2021 આવશે, એટલે કે અત્યારે 2020 હાલે, પછી 2021, 2022 એમ 2099 પછી જો 2000થી સ્ટાર્ટ કરીને અત્યારે 2020 હાલે, પછી 2000 તો કે 21 આવશે, 22 આવશે, એમ ક્યાં સુધી આવશે 2099 અને પછી તો કે પછી અહીંયા આવશે 2100 થઈ જશે. તો અહીંથી અહીંયા સુધીનો જે સમયગાળો છે, આખો સમયગાળો, એ સમયગાળાને તમે શું કહી શકો, 21મી સદી. એટલે 2000 અને 2100ની વચ્ચેનો જે સમયગાળો હોય, ખાસ જો 2000 અને 2100નો વચ્ચેનો જે સમયગાળો છે એ 21મી સદી છે. એટલે એમ આપણે ધારો કે 5મી સેકન્ડ એટલે 5મી સેકન્ડ એટલે શું થશે, તો કે 4 સેકન્ડ પૂરી થઈ ગઈ હોય અને 4 સેકન્ડ ઉપર જે બધો સમય હોય એ 5મી સેકન્ડ કહી શકે. 5 પૂરી થાય પછી 6ઠી સેકન્ડ આવે, એટલે અહીંયા 2000 પૂરું થાય તો પછી આપણે એમ કહીએ 21મી સદી હાલે, એટલે 2000 અને 2100ની વચ્ચેની જે સમય છે એમ આમાં આપી શકાય. તો આ અંતર મેળવવું હોય તો કઈ રીતે મળી શકે, તો આપણે જો nમી સેકન્ડ જોતું હોય તો પહેલાં આ nમી સેકન્ડનું અંતર અહીંથી ધારો અને 1 સેકન્ડ ઓછી કરી દો તો n-1નું અંતર, કે આ અંતર ધારો હું d1 અંતર કહું, આ d2 અંતર કહું, તો આ બે વચ્ચેનું અંતર જોતું હોય તો શું કરવું પડે, આ ઉગમ બિંદુ છે, ધારો કે યામ પદ્ધતિનું ઉગમ બિંદુ x, તો અહીંથી તમે d1 અંતર માપ લો, d2 અંતર માપો, d1માંથી d2 બાદ કરો એ nમી સેકન્ડમાં મળશે. એટલે ધારો કે તમારે અહીંથી સ્ટાર્ટ કર્યું, 5મી સેકન્ડનું અંતર ગોતો, 4થી સેકન્ડનું અંતર ગોતો, 5માંથી 4 બાદ કરો એ મળશે. તો આના માટે જો આ એક સૂત્ર ખાસ તમારે યાદ રાખવું કે ધારો કે આના માટેનું સૂત્ર જોતું હોય d1 nમી સેકન્ડ, તો d1 બરાબર v0 tની જગ્યાએ n પ્લસ 1/2 an સ્ક્વેર. આ સૂત્ર કેના ઉપરથી આવેલું છે, આ સૂત્ર ઉપર d બરાબર v0t પ્લસ 1/2 સ્ક્વેર ઉપરથી આ tની જગ્યાએ n લીધું છે. હવે જો બીજું સૂત્ર બનાવો v0 n-1, બીજો સમય n-1 પ્લસ 1/2 n-1નો સ્ક્વેર. તો આમાં જો સાદું રૂપ આપી દો v0n માઇનસ v0 પ્લસ 1/2 n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1, આ સમીકરણ થશે.
d2. હવે જો nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે શું થશે d1 માઇનસ d2. આ d2 ઓછું ઓછામાંથી વધુ બાદ કરી દો તો આમાંથી આ બાદ કરશું, આમાંથી આ બાદ કરવાનું છે v0n પ્લસ 1/2 an સ્ક્વેર, એમાંથી આ બાદ કરવાનું એટલે આ માઇનસ થશે v0n, આ માઇનસ માઇનસ પ્લસ થશે, આ માઇનસ થશે 1/2 an સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1. તો આના માટે જો આ દૂર થઈ જશે, બીજું આ દૂર થઈ જશે, અહીંયા આની સાથે દૂર થઈ જશે, આને અંદર ગુણાશે તો વધશે જો v0 વધશે અહીંથી, આનું સાદું રૂપ આપો તો પ્લસ 1/2 2n વધશે અને માઇનસ a/2 વધશે. પણ આમાંથી જો તમે a/2 કોમન કાઢી લો તો આવું સૂત્ર મળે dn બરાબર v0 પ્લસ a/2 2n માઇનસ 1. તો આ સમીકરણ ખાસ યાદ રાખો. nમી સેકન્ડમાં પદાર્થે કાપેલા અંતરનું સૂત્ર nમી એટલે ધારો કે 5મી કીએ તો અહીંયા સીધું 5 જ. ઉદાહરણ સ્વરૂપે 5મી સેકન્ડમાં કાપેલું અંતર કીએ તો dn 5 બરાબર v0 પ્લસ a/2 2 ગુણ્યા 5 માઇનસ 1. તો v0 a/2 ગુણ્યા 9 આવશે. અને જો એમાંય આની અંદર એટલે આ સાબિતી કાંઈ યાદ નથી રાખવાની, પણ એમાંય જો v0 બરાબર 0 હોય, ધારો કે v0 બરાબર 0 હોય તો dn બરાબર આ સૂત્ર આવે ખાલી a/2 2n માઇનસ 1. તો dn ઇઝ પ્રોપોર્શનલ ટુ a અચળ હોય તો 2n માઇનસ 1. એકી પૂર્ણ ગુણાંક કાપેલું અંતર પહેલાં અહીંયા તમે 1 મૂકશો તો 1 આવશે, 2 મૂકશો તો 3 આવશે, 3 મૂકશો તો 5 આવશે. એકી પૂર્ણ ગુણાંકમાં હોય. કદાચ ગેલેલિયોનો એક ઉદાહરણ હતું પ્રયોગનું, તો એકી પૂર્ણ ગુણાંકમાં અંતર હોય પણ એ અચળ હોવો જોઈએ, પ્રારંભિક વેગ 0 હોય તો આ એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. અને બીજું એક સૂત્ર છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ધારો કોઈ વાહન છે એ જેટલા અથવા તો v0 જેટલા વેગથી ગતિ કરે, v0 જેટલા વેગથી ગતિ કરે અને એને સ્થિર કરવું તો શું કરશો, આપણે બ્રેક મારશી, પાછળની તરફ એના ઉપર બળ લગાડશે, ધીમે ધીમે એનો વેગ અંતિમ વેગ શું થઈ જશે 0. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જો v² માઇનસ v0 બરાબર 2ad. તો આના માટે જો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0 સ્ક્વેર 2a, પણ આ પ્રવેગ અથવા a કયો તો d, તો d બરાબર માઇનસ v0 છેદમાં 2a આવે. પણ આમાં હંમેશા કોઈ પણ વાહન પ્રતિપ્રવેગિત ગતિ કરતો હોય તો પ્રવેગની અહીં ઋણ સિમ્બોલ લ્યો તો ds, આ s ફોર સ્ટોપિંગ ડિસ્ટન્સ લઈએ તો v0 સ્ક્વેર છેદમાં 2a થઈ જાય. અહીંયા માઇનસ મૂકો તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર યાદ રાખવું. જો પ્રવેગ અચળ હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. આનો મતલબ શું થાય, ધારો કે 30ની સ્પીડે ગાડી જાય અને તમે બ્રેક મારશો તો 30ના વર્ગ બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ આવશે. પણ 30ને બદલે ખાલી 50ની ઝડપે જાય તો એનો વેગ અનેક ગણો મોટો થઈ જશે. ખાલી ફેર અથવા તો ધારો 30ને બદલે 40 છે તો 30નો વર્ગ કેટલો થશે 900 અને 40નો વર્ગ કેટલો થશે 1600. અનેક ગણો વધી જાય. ખાલી સ્પીડમાં ફેર 10 મીટર પર સેકન્ડનો છે પણ સ્ટોપિંગ ડિસ્ટન્સના વર્ગના સમપ્રમાણ, એટલે જેટલી સ્પીડ વધુ હશે પ્રારંભિક સ્પીડ એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધશે. તો આ બાબત આ સૂત્ર ખાસ યાદ રાખવું. એટલે આમાં સૂત્ર તમને આપી દીધા એ યાદ રાખવા. અને એને લગતા જે બધા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે બધા સોલ્વ કરવાના છે. એની અંદરથી તમને 47મો એક ક્વેશ્ચન એ સોલ્વ કરાવો, પછી બાકી તો તમે કરજો. એક ક્વેશ્ચન છે 47મો ક્વેશ્ચન કે એક પદાર્થની ગતિ xt બરાબર 2t² માઇનસ 3t પ્લસ 4 મીટર દ્વારા થઈ તો પદાર્થ માટે પ્રારંભિક 3 સેકન્ડમાં સરેરાશ વેગ અને 3 સેકન્ડમાં તત્કાલીન વેગ અનુક્રમે કેટલો. હવે સરેરાશ વેગ પૂછે ને 3 સેકન્ડ માટે તો પહેલાં x બરાબર 0 માટે જો સ્થાનાંતર મેળવી લો. અહીંયા 0 મૂકો,
0 મૂકો 0, અહીંયા તો આવશે ને 4 મીટર. અને 3 સેકન્ડ માટે કેટલું આવશે? તો કે 3 સેકન્ડ માટે જો 2 ગુણ્યા 3 નો વર્ગ પછી માઇનસ 3 ગુણ્યા 3 પ્લસ 4, તો અહીંયા 9 દુ 18 માઇનસ 9 પ્લસ 4 એટલે આવશે અહીંયા 9 ને 4 13 x3. તો સરેરાશ વેગ કેટલો મળશે? તો અંતિમ સ્થાન 13 માઇનસ 4 છેદમાં તો કે સમય 3, તો 9/3 મીટર પર સેકન્ડ મળશે. તો અહીંયા જો સરેરાશ તમને કેટલો મળશે? 3 મીટર પર સેકન્ડ. અને તાક્ષણિક પૂછે તો અથવા તત્કાલીન, તો તત્કાલીન વેગ એટલે જો અહીંયા અંતરનું સમયની સાપેક્ષે વિકલન. આનું સમયની સાપેક્ષ વિકલન અહીંયા ટી દર્શાવે તો એ છૂટે, વીટી તમે દર્શાવી શકો વીટી. તો આનું વિકલન કરો જો 2 એમનેમ રહેશે. આ ટી સ્ક્વેરનું વિકલન આગળ 2 ગુણાઈ જશે તો 2t થશે. પછી આનું વિકલન 1 થશે, ટીનું વિકલન 1 થશે અને આનું 0 થશે, તો 4t માઇનસ 3. અને હવે જો t બરાબર 3 સેકન્ડ માટે v3 4 ગુણ્યા 3 માઇનસ 3 12 માંથી 3 તો 9 મીટર પર સેકન્ડ મળશે. તો આના માટે જવાબ એ શક્ય બને. એ સરેરાશ ઝડપ 3 મળે અને તત્કાલીન ઝડપ કેટલી મળશે? 9. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકાય. એ ઓપ્શન આવશે. બાકીના જે ક્વેશ્ચન હે 48થી સ્ટાર્ટ કરીને 78 સુધીના ક્વેશ્ચન પણ એટલા બધા કદાચ નહીં થાય, પણ 48થી સ્ટાર્ટ કરીને 56 સુધીના ક્વેશ્ચન હે. આટલા ક્વેશ્ચન હે એ તમારે ગણતરી કરવાની છે. એમાંથી નહીં થતા હોય ગણાવીશ અને બાકીના પછી નેક્સ્ટ ગણાવીશ. એટલે ખાસ જેટલો ટાઈમ મળે 48 ક્વેશ્ચનથી 65 સુધીના વધુ થઈ શકે તો સારું, તો આગળ તમે કેલ્ક્યુલેશન કરી શકો. એટલે અહીંયા સુધી રાખશે. અસ્તુ.